આપણે સુરતમાં તો માર્કેટિંગ એટલે એ થાય કે હું 3 દિવસથી રેગ્યુલર વિડીયો ફોટો નાખું છું ને કેનવામાં તો મને માર્કેટિંગ કરું છું, એ તમને આવડે છે. સુરતના માર્કેટિંગની વ્યાખ્યા આ છે. આપણે કોઈકને પૂછીએ શું કરો, અમે તો ડિજિટલ માર્કેટિંગ કરીએ, પણ શું કરો કે ઓલું બૂસ્ટ બટન આવે ને એમાં 500 રૂપિયા નાખીએ. કોઈ એક્ઝિબિશન હોય એમાં ફેસ ટુ ફેસ માર્કેટિંગ છે, સ્ટોલ માર્કેટિંગ. યસ, માઉથ પબ્લિસિટીનું માર્કેટિંગ. બીજા કોઈ માર્કેટિંગ તમે જોયા હશે પણ યાદ નહીં હોય શું કહેવાય. હા, એ માર્કેટિંગ ડોર ટુ ડોર, ઓફલાઈન ઓનલાઈન બધું જ થાય. હવે એમાંથી 2-3 માર્કેટિંગ હજી વધારે સારા હાલે છે. એક તો મીમ્સ માર્કેટિંગ તમે સાંભળ્યું જ છે. મીમ્સ સાંભળ્યું? મેમિલ સાંભળ્યું? શું કહેવાય મીમ્સ એટલે? કઈ એવા કોમેડી કે એવો કઈ કન્ટેન્ટ હોય કે જે લોકોને એટ્રેક્ટ કરી લે પહેલા 2-3 સેકન્ડમાં, કે લોકો એને આખી રીલ જોવે કે શું કહેવા માંગે, શું કે અજરલું જેઠાલાલ જેમ કે એમણે લેગ પીસ વાળું હમણાં બતાવ્યું હતું, બીજો ક્યાંકથી કટકો લીધો અને આપણે આપણું જોડ્યું, આને મીમ્સ કહેવાય. મીમ્સ એટલે એક્ઝેક્ટલી મિનિંગ શું થાય? મીમ્સ મિનિંગ મને નથી ખબર, આપણે આજ ગોતીએ. હા બસ શેર કરો, જેમાં હોય એમાં પણ શેર કરો તો ખબર પડશે ને. તમે 10 એકાઉન્ટ રાખતા 10માં જ શેર કરો. મીમ્સ ઇઝ એન આઈડિયા, behavior, style, piece of media, such a funny image, video or text. આપણે અત્યાર સુધી એવું જોતા મે બી કે વિડીયોમાંથી કટકો લીધો એને મીમ્સ કહેવાય. ટેક્સ્ટમાં મીમ હોય, ફોટોમાં મીમ હોય અને વિડીયોમાં મીમ હોય. મીમ શું કહે છે? ધેટ સ્પ્રેડ્સ રેપિડલી ફ્રોમ પર્સન ટુ પર્સન વિધિન અ કલ્ચર, યુઝલી કેરિંગ અ હ્યુમરસ ઓર સિમ્બોલિક મિનિંગ. જલ્દીથી જે વસ્તુ વાયરલ થાય, નોર્મલ કરતાં બહુ સ્પીડની અંદર, જે માણસથી માણસ નો કારણ હોય ને તો વાત કરે. તને ખબર છે ઓલો, તને ખબર છે આમ, તને ખબર છે આમ છું, ઓલાનું આમ ખબર છે, મગજ ભાડે મળશે એવું લેખું તો ખબર છે, ઓલું આમ છું ખબર છે, ઓલો પણ કવડો 2 માળનો ડ્રેસ બનાવ્યો તો ખબર છે. આ બધી વસ્તુ કેવી થાય કે જલ્દીથી અચાનક થાય વાયરલ, એને મીમ્સ કહી શકો. મીમ્સ એટલે શું જોઈએ આપણે? મીમ્સ આમ લખો, આપણે ઇમેજીસ જોઈએ શું કહેવાય. મીમ્સ એટલે એવો કોઈ ફોટો, એવો કોઈ વિડીયો કે એવું કોઈ લખાણ કે જલ્દી વાયરલ થઈ ગયું.